કાચી ડુંગળી ખાવાથી થતા ફાયદાઓ. ઉનાળામાં ડુંગળી ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. ઉનાળામાં ડુંગળી ખાવી એ ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે જો દરરોજ 1 થી 2 ડુંગળી ખાવામાં આવે તો ઘણી શારીરિક સમસ્યાઓને દૂર કરી શકાય છે. ડુંગળીમાં વિટામિન બી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી જેવા ઘણા વિટામિન્સ રહેલા છે. તેમજ તેમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો આટલી ખૂબ જ ઉપયોગી એવી ડુંગળી ખાવાથી બીજા કેટલા ફાયદાઓ થઈ શકે છે, ચાલો તે વિશે જાણીએ. 1. હીટ સ્ટ્રોકથી રક્ષણ આપે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે, જેના લીધે લોકો ખૂબ જ બીમાર પડે છે. આ દરમિયાન જો કાચી ડુંગળી ખાવામાં આવે તો શરીરનું તાપમાન સામાન્ય રહે છે, જેનાથી હીટ સ્ટ્રોક થાય ત્યારે બચી શકાય છે અને શરીર સ્વસ્થ તેમજ તંદુરસ્ત રહે છે અને ઉનાળાની ગરમીને કારણે થતા રોગોથી પણ બચી શકાય છે. 2. શરીરને ઠંડક આપે છે. નિષ્ણાંતો કહે છે કે ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી હોય, આકરા તાપ હોય અને ગરમ હવામાન હોય ત્યારે તમારે તમારા આહારમાં કાચી ડુંગળીને અવશ્ય સામેલ કરવી જોઈએ. કાચી ડુંગળીમાં ઘણા એવા ગુણધર્મો છે જે શરીરને ઠંડક આપે છે. ગરમ વાતાવરણમાં શરીર જો વધારે તાપમાનથી ગરમ થાય તો ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. ત્યારે શરીરને ઠંડક આપવા માટે આહારમાં કાચી ડુંગળીને સામેલ કરવી જોઈએ, જેનાથી શરીર સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને અંદરથી ઠંડક રહે. 3. રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ડુંગળીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને કેન્સર વિરોધી ગુણધર્મો કોઈ ઔષધિથી ઓછા નથી. ડુંગળીમાં સેલેનિયમ નામનું એક તત્વ હોય છે જે શરીરને બધા જ રોગોથી દૂર રાખે છે. માટે ડુંગળી અવશ્ય ખાવી જોઈએ. 4. પાચનને મજબૂત બનાવે છે. ઉનાળામાં ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળી પાચન તંત્રને નબળું પડવા દેતી નથી. કાચી ડુંગળીમાં લીંબુનો રસ મેળવીને ખાવાથી પાચન તંત્ર ઝડપથી કામ કરે છે અને પેટને લગતી કોઈ પણ સમસ્યા પણ થતી નથી. 5. શુગર લેવલને જાળવી રાખે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસ હોય એ લોકોએ કાચી ડુંગળી અવશ્ય ખાવી જોઈએ. તેમના માટે કાચી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલને જાળવી રાખે છે. મિત્રો, કાચી ડુંગળી ખાવાના અગણિત ફાયદા છે. માટે આહારમાં બની શકે તો દરરોજ 1 કાચી ડુંગળી અવશ્ય ખાવી જોઈએ.